નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વિશ્વભરમાં પ્રખ્યાત એવા બાબા બેગાએ આજે રાશિઓ પર કરી દીધી છે મોટી ભવિષ્યવાણી. મિત્રો, ભવિષ્યવાણી સાંભળીને આખું જ્યોતિષશાસ્ત્ર હચમચી જશે. કારણ કે મિત્રો 10 મોટી ભયંકર અને ચમત્કારિક બાબતો જણાવવામાં આવી છે મિત્રો. આગામી 3 મહિનાની 10 મોટી ભયંકર ભવિષ્યવાણીઓ જ્યારે તમે સાંભળશો તો તમારા પણ પરસેવા છૂટવા લાગશે મિત્રો. તો મિત્રો, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ વર્ષના આ છેલ્લા 3 મહિના તમને 7 જન્મો સુધી યાદ રહેવાના છે મિત્રો. કારણ કે શનિ રાહુ સાથે મળીને આ 3 મહિનામાં તમારા જીવનમાં તાંડવ કરવાનો છે મિત્રો. આ 10 મોટી ભયંકર ઘટનાઓ તમારી સાથે દરેક રીતે બની રહેશે મિત્રો. કોઈનું બાપ પણ તેને રોકી શકશે નહીં મિત્રો. મિત્રો, તો હવે સાંભળજો, કારણ કે હવે તમારા જીવનનું એક એવું વળાંક આવવાનું છે જેમાં તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો. તો જુઓ મિત્રો, આખું વર્ષ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના આ 9 મહિનામાં તમારા જીવનમાં અનેક પડકારો આવ્યા. તમારા પોતાનાઓએ પણ તમને દગો આપ્યો. ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવી કે તમે બધું છોડી દેવાનો નિર્ણય લીધો મિત્રો. દરેક બાજુથી તમે પરેશાન હતા. કેટલીક નાની મોટી ખુશીઓ આવી, પરંતુ વધુ સમય ટકી ન શકી. પરંતુ આ છે છેલ્લા મહિના મિત્રો. યકીન માનો, તમારા જીવનનો નવો અધ્યાય આ 3 મહિનામાં શરૂ થશે મિત્રો. અને જે આખા વર્ષમાં 9 મહિનામાં ન થયું તે આ છેલ્લા 3 મહિનામાં થવાનું છે મિત્રો. તો મિત્રો, ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય તમારા જીવન માટે માત્ર 3 મહિના નથી, પરંતુ જીવન બદલવાનો સૌથી મોટો 3 મહિનો હશે. આ સમયે મિત્રો, ગ્રહો અને નક્ષત્રોએ તમારા માટે શાનદાર સંકેતો આપ્યા છે મિત્રો. મિત્રો, શનિ તમારી કુંડળીના 9મા ભાગમાં પોતાનો 2-3 સાથી જોવા જેવો પ્રભાવ નાખશે, જેનાથી તમારું ભાગ્ય, તમારી મહેનત અને તમારું નસીબ દરેક બાજુથી મિત્રો તમારી સાચી પરીક્ષા થવાની છે. રાહુ અને કેતુનો મહાસંગ્રામ પણ તમારા જીવન પર સીધો અસર કરશે. અને આ 10 મોટી ભયંકર ઘટનાઓ તમારા જીવનમાં દરેક રીતે બનીને રહેશે મિત્રો. કોઈ તમારું પોતાનું તમારો સાથ છોડીને જશે, તો કોઈ પરાયું તમારા જીવનમાં આવીને તમારું જીવન સ્વર્ગ બનાવશે મિત્રો. તો કોઈ પોતાનું તમારી પીઠમાં ખંજર ઘોંપશે, તો ક્યાંકથી પિતૃક જમીનનો લાભ પણ તમને મળશે મિત્રો. પરંતુ મિત્રો, સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો, તમારા પર ભયંકર કાળ મંડરાઈ રહ્યો છે મિત્રો. અને કાળનું મોં ખુલી ગયું છે મિત્રો. કાળનું મોં ખુલી ગયું છે, અને જો તમે નાની ભૂલ પણ કરી તો તમે તે કાળના મોંમાં ચાલ્યા જશો મિત્રો. એટલે આ દિવસોમાં ખૂબ જ સાવધાન રહેવું પડશે મિત્રો. કારણ કે મિત્રો, તમારા પર દેવોના દેવ મહાદેવનો હાથ છે. પરંતુ તમારા પર અનેક પાપ ગ્રહો પણ નજર રાખીને બેઠા છે મિત્રો. જે નથી ઈચ્છતા કે તમે તમારા જીવનમાં આગળ વધો. જે નથી ઈચ્છતા કે તમે તમારા જીવનમાં ખુશીઓ મનાવો. મિત્રો, જે વસ્તુની તમે છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે વસ્તુ તમને આ 3 મહિનામાં મળીને રહેશે મિત્રો. પરંતુ મિત્રો, આ 3 મહિનામાં ઘણી સાવચેતીઓ પણ રાખવી પડશે મિત્રો. તો મિત્રો, આજે આ વિડીયોમાં આવનારા આ 3 મહિનાની 10 મોટી ભયંકર ભવિષ્યવાણીઓ હું તમારા માટે કરવાનો છું. જો સાવધાન ન રહ્યા તો મિત્રો, આ 3 મહિના તમારી પાસેથી તમારું બધું છીનવી શકે છે મિત્રો. પહેલેથી જ તમારા જીવનમાં ઘણા દુઃખ છે, ઘણી મુશ્કેલીઓ છે.
મિત્રો, તમારે દરેક કામ માટે, દરેક નાની નાની વસ્તુઓ માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે મિત્રો. દરેક નાના કાર્યને કરવા માટે ઘણા મહિનાઓ સુધી તમારે પરસેવો પાડવો પડશે મિત્રો. તમારા પોતાના હોય કે પરાયા, તમને કોઈનો 1% પણ સાથ નહીં મળતો. જેના પર તમે આશાભારી નજરે જુઓ છો તે વ્યક્તિ દરેક વખતે તમારી આશા, તમારી દરેક ઉમ્મીદ તોડી નાખે છે મિત્રો. અને આવનારા આ 3 દિવસ તમારા માટે ખૂબ જ મહત્વના રહેવાના છે મિત્રો. આવનારા આ 3 મહિના તમારા જીવનમાં એવું પરિવર્તન લાવશે કે તમારી વિચારવાની ક્ષમતા જ બદલાઈ જશે મિત્રો. તમારા જીવનનો દરેક ઈચ્છો, દરેક ક્ષેત્ર, પછી ભલે તે વ્યવસાય હોય કે નોકરી, ઘર પરિવાર હોય, સંબંધો, નાતા હોય, પોતાનું શરીર હોય, તમારા પોતાના હોય, મિત્રો હોય, પડોશીઓ હોય, તમારા ઘરનો દરેક ખૂણો બધું બદલાઈને રહેશે મિત્રો. મેં આ વર્ષની શરૂઆતમાં જ તમને કહી દીધું હતું કે આ વર્ષમાં ભલે ગમે તે થાય, તમારા જીવનમાં આન થાય, પરંતુ છેલ્લા 3 મહિના તમારા જીવનને હચમચાવી દેશે મિત્રો. અને મિત્રો, તે છેલ્લા 3 મહિનાનો સમય આવી ગયો છે. તો મિત્રો, સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી મિત્રો, સાચી શ્રદ્ધાથી 3 વખત જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ મહારાજ જરૂર લખજો. શનિદેવજીની ખૂબ જ કૃપા તમારા ઉપર વરસવાની છે. અને મિત્રો, વિડીયોને એક પ્યારી લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ 3 મહિનામાં સૌથી મોટી ભયંકર ઘટના કાંઈક આવી રીતે થશે. તો જુઓ મિત્રો, આ 3 મહિનામાં કાળ તમારા માથા પર મંડળાઈ રહ્યો છે મિત્રો. તો મિત્રો, કોઈ મોટી ભયંકર ઘટના તમારી સાથે બની શકે છે. ભલે તમારો અકસ્માત થાય, ભલે તમે કોઈ દુર્ઘટનાનો શિકાર બનો, ભલે મિત્રો ચાલતા ચાલતા પડી જાઓ, તમારો હાથ ફ્રેક્ચર થઈ જાય, કોઈ એવી પીડાદાયક ઘટના તમારી સાથે બની શકે છે જેનાથી તમારે ઘણા મહિનાઓ સુધી મિત્રો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે મિત્રો. મિત્રો, આવી સ્થિતિમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર પડશે. કારણ કે આ 3 મહિનામાં જે શનિ છે તે પહેલેથી જ તમારા માટે ઘણી નાની નાની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ભલે શનિ તમને આ 3 મહિનામાં ધન, દોલત, ખુશીઓ બધું આપશે, પરંતુ બદલામાં તમારી પાસેથી કાંઈક છીનવી લેશે પણ. એટલે તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે મિત્રો. મિત્રો, તમે જ્યારે પણ ઘરેથી બહાર નીકળો તો સૌથી પહેલાં તમારા કુળદેવી દેવતા અને તમારા હનુમાનજીનું ધ્યાન કરીને જ નીકળજો. નહીં તો સુનસાન જગ્યાએ જવાથી તમારે 10 વખત વિચારવું જોઈએ મિત્રો. કારણ કે આ 3 મહિનામાં નકારાત્મક શક્તિઓનો ઘેરો તમારા પર રહેશે મિત્રો. મિત્રો, તમારી રાશિના જેટલા બધા ગ્રહો તમારા ઉપર નજર રાખી રહ્યા છે તે બધાની નકારાત્મક અસર પણ તમારે સહન કરવી પડશે મિત્રો. એટલે ક્યાંય બહાર જાઓ તો ધ્યાનથી જાઓ, તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો અને તમારી સાથે હનુમાનજીનું રક્ષા કવચ જરૂર પહેરજો. એટલે કે હનુમાનજીના મંદિરે જઈને એક દોરો તમારા માટે બનાવી લો, ત્યારબાદ તમને કાંઈ પણ સ્પર્શ કરી શકશે નહીં મિત્રો. આ બાબતોનું ધ્યાન રાખજો. પરંતુ મિત્રો, આ વર્ષે ઘણી વખત તમારી સાથે કાંઈક એવું બન્યું છે કે તમે ઘણા લોકો પર ભરોસો રાખ્યો. આ વર્ષે ઘણા લોકો પાસેથી તમે આશા રાખી, પરંતુ તમને કોઈએ સાથ ન આપ્યો. મિત્રો, તમારા પોતાનાઓએ પણ સાથ ન આપ્યો. તમને ઘણા એવા મોકા મળ્યા જેનાથી તમે તમારા જીવનમાં કાંઈક મોટું હાંસલ કરી શક્યા હોત. આ વર્ષે નસીબ અને ભાગ્ય બંને તમારો સાથ આપ્યો, પરંતુ મિત્રો તમારા પોતાનાઓએ જ તમારો સાથ ન આપ્યો. જેના લીધે મિત્રો દરેક વખતે તમે પાછળ રહી ગયા. દરેક વખતે તમારા હાથ ખાલી રહ્યા. તમારા મોં સુધી આવેલો નિહાળો પણ તમારા પેટ સુધી ન પહોંચી શક્યો મિત્રો.
શા માટે? કારણ કે મિત્રો તમારી આસપાસ જેટલા એવા લોકો છે જે નથી ઈચ્છતા કે તમે તમારા જીવનમાં આગળ વધો, તમે કાંઈક પ્રગતિ હાંસલ કરો. આ જ કારણે મિત્રો આજ સુધી તમારા જીવનમાં કોઈ મોટી ખુશીઓ નથી આવી. ખુશીઓ આવે છે પરંતુ તમારા દરવાજેથી જ પાછી વળી જાય છે મિત્રો. તમારું નસીબ હોય કે તમારું ભાગ્ય હંમેશાથી તમારી સાથે રહ્યું છે, પરંતુ શું કરવું? તમારી આસપાસના લોકોએ જ હંમેશા તમારા ઘરે આવતી લક્ષ્મીને તમારા દરવાજેથી પાછી વાળી જવા દીધી. મિત્રો, આ દિવસોમાં તમે આવનારા 3 મહિનામાં તે બધું મેળવી શકશો જે તમે આ આખા વર્ષ નથી મળ્યું તે બધું હાંસલ કરી શકશો, જે તમે આ 9 મહિનામાં નથી કર્યું. પરંતુ કેવી રીતે? કારણ કે મિત્રો આ જે શનિ છે અને જે રાહુ છે તે બંને મળીને તમારા જીવન પર સંપૂર્ણ રીતે મહેરબાન છે મિત્રો. અને આવી સ્થિતિમાં તમારી મહેનતનું દરેક ફળ હવે તમને મળવાનું છે. એટલે આ 3 મહિનામાં જેટલું શક્ય હોય તેટલી મહેનત કરવા પર ધ્યાન રાખજો મિત્રો. જેટલી મહેનત કરશો, જેટલું ધ્યાન તમે કમાવા પર રાખશો, જેટલી તમારી વિચારસરણી સારી હશે તેટલું જ તમને મળશે. આ 3 મહિનામાં સૌથી વધુ આ બાબતનું ધ્યાન રાખવું છે કે તમારી વિચારસરણી ક્યાંયથી નબળી ન થાય. ક્યાંય એવું ન લાગે કે હવે મારા જીવનમાં આ ખોટી વસ્તુ ન થઈ જાય, ક્યાંય મને નુકસાન ન થઈ જાય, ક્યાંય મારી સાથે આ અનર્થ ન થઈ જાય. આ કાર્ય હું કરી જ નહીં શકું. આ કાર્ય હું કરી જ નહીં શકું. આ મારાથી થશે નહીં. આવા નકારાત્મક વિચારોને તમારામાં આવવા ના દેશો મિત્રો. કારણ કે જે કંઈ છે તે બધું તમારા વિચારો છે અને તમારા વિચારોથી જ તમારા જીવનમાં બધું થઈ રહ્યું છે. એટલે સૌથી પહેલાં તમારા વિચારોને સારા કરો. મનમાં એક આત્મવિશ્વાસ જગાવવો પડશે કે આ 3 મહિનામાં બધું હાંસલ કરી લઈશ. અને યકીન માનો, આ વર્ષનો જે છેલ્લો ક્ષણ છે, છેલ્લા 3 મહિના છે તે મિત્રો ગયા ઘણા વર્ષોની ભરપાઈ કરશે. અને જ્યાં તમે વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી ધન આવશે. તમે જ્યાં પણ પગ મૂકશો ત્યાં મિત્રો ધન દોલત પોતે જ આવશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે કમાવા પર તમારો હંમેશા જોર રહે મિત્રો. આળસ ન કરશો. આ 3 મહિનામાં એટલો જોર લગાવવો છે તમારા જીવનમાં ખુશીઓ, તમારા જીવનમાં બધું હાંસલ કરવા માટે કે આ 3 મહિનામાં જ તમારે તમારા આખા જીવનનું પરિશ્રમ નાખી દેવાનું છે મિત્રો. સાથે જ તમને જણાવું છું કે નવરાત્રિ પૂરી થઈ ગઈ છે. હવે થોડા જ દિવસોમાં દિવાળીનો તહેવાર આવશે. ત્યારબાદ મિત્રો વર્ષના છેલ્લા કેટલાક મહિનાની શરૂઆત થઈ જશે. તહેવારો પણ આ મહિનાઓમાં પૂરા થઈ જશે અને નવા વર્ષની ફરી શરૂઆત થઈ જશે મિત્રો. પરંતુ મિત્રો હું તમને જણાવું છું કે આજે જતું વર્ષ છે તે તમારા જીવનમાંથી દરેક દુઃખ લઈ જવાનું છે. ઘણા મોટા અવસરો તમારી પાસે પોતે જ ચાલીને આવવાના છે મિત્રો. અને જો તેના પર તમે ધ્યાન નહીં આપ્યું તો ફરીથી તમે ખાલી હાથ રહી જશો મિત્રો. એટલે તમારે દરેક બાબતમાં સક્રિય રહેવું પડશે. ક્યાંક કામનો કોઈ અવસર આવ્યો તો તે કામને પહેલાં જ પૂરું કરવાનું વિચારી લો. કોઈ પણ કામને કાલ પર ન ટાળવું. અને આ 3 મહિનામાં તમારા જીવનમાં જેટલા એવા લોકો આવશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે તબાહ કરવાનું વિચારશે મિત્રો. આ 3 મહિનામાં તમારા કેટલાક પોતાના હોય કે કેટલાક પરાયા મિત્રો, આ લોકો સૌથી પહેલા આવશે. તમારું દિલ જીતવાનો પ્રયાસ કરશે, તમારું ભલું કરવાનો પ્રયાસ કરશે અને તમારા પર એવો માયાજાળ નાખશે કે તમને લાગશે કે આ જ તે વ્યક્તિ હતો જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો મિત્રો. આ વ્યક્તિ તો તમારા માટે એટલો સારો છે, મારો પોતાનો છે.
આ વ્યક્તિ મારું ભલું ઈચ્છે છે. તમને એવું લાગે, પરંતુ આ બધું એક માયાજાળ હશે. આ લોકો મિત્રો કંઈક આવી રીતે તમારા જીવનમાં આવશે કે તમને લાગશે કે તમારા માટે મારો જીવનસાથી છે, મારા માટે મારો ભાઈ છે, મારા માટે મારો પોતાનો છે. મને છેલ્લા સમય સુધી સાથ આપનાર વ્યક્તિ મળી ગયો. પરંતુ મિત્રો અહીં જ તમારે ચૂકન કરવાની. આ લોકો આ જ વિચારથી આવશે અને આવી જ વિચારસરણી તમારા આખા જીવનને તબાહ કરવા માટે લઈને આવશે મિત્રો. અને તમારા જીવનમાં મિત્રો એવું કોઈ કામ કરીને ચાલ્યા જશે કે પછી તમે ક્યાંય નહીં રહો. તમારી સાથે એવો મોટો દગો કરશે કે પછી તમે ઊભા પણ નહીં થઈ શકો. એટલે આ દિવસોમાં કોઈ પણ ભરોસો ન કરો. કારણ કે જે રાહુ છે તે મંગળથી ત્રીજા ભાવમાં મિત્રો દ્રષ્ટિ રાખીને બેઠો છે. આવી સ્થિતિમાં ઘણી વખત એવા સમય આવે છે તમારા જીવનમાં કે તમને દરેક બાબતોમાં દગો મળશે. કોઈ પર પણ ભરોસો ન કરો. વ્યવસાય હોય કે નોકરી હોય, ઘર પરિવાર, ક્યાંય પણ તમારે આ 3 મહિનામાં ભરોસો ન કરવો. એકલા ચાલવાની આદત બનાવી લો. મિત્રો જો કોઈ પર ભરોસો કર્યો તો લાંબા સમય સુધી તમારે પસ્તાવવું પડી શકે છે. અને એવા ઘા આ લોકો તમને આપી જશે કે પછી તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો મિત્રો. કારણ કે આ જે દિલનો ઘા છે મિત્રો, તે ફરી ભરાશે નહીં. અને તમારા આખા જીવનમાં પછી ફક્ત તબાહી જ તબાહી હશે મિત્રો. તો જુઓ મિત્રો, આવનારો જે આ સમય છે તેમાં તમારા બાળકોનો ચંદ્ર એક માતાની જેમ તમારું ધ્યાન રાખશે. મિત્રો તમારો જે આ ચંદ્ર છે, તમારા પરિવારના લોકોનો જે ચંદ્ર છે, તે તમારું સંપૂર્ણ માતાની જેમ ધ્યાન રાખશે મિત્રો. શા માટે? કારણ કે મિત્રો તમે અને તમારો આખો પરિવાર જ્યારે તેમનો ચંદ્ર મજબૂત રહેશે તો તમને દરેક ક્ષેત્રમાં પરિશ્રમ કરવામાં, મહેનત કરવામાં, પરિણામ હાંસલ કરવામાં, દરેક કાર્યને પૂરું કરવામાં સરળતા મળશે મિત્રો. એટલે તમારા ચંદ્રને મજબૂત કરવાનું જરૂર છે. જે વ્યક્તિનો ચંદ્ર મજબૂત હોય તેના પર હંમેશા માતા લક્ષ્મી મહેરબાન રહે છે મિત્રો. અને જે પરિવાર પર ચંદ્ર મજબૂત હોય તેના પર કુબેરદેવ પણ સાક્ષાત મહેરબાન રહે છે. એટલે ચંદ્રને મજબૂત કરવાનું જરૂર છે મિત્રો. અને ચંદ્ર કેવી રીતે મજબૂત થશે? સૌથી પહેલાં તમારે તમારા ઘરના બધા લોકોને ચાંદીની કોઈ પણ વસ્તુ પહેરવી. મિત્રો ચાંદીની કોઈ પણ વસ્તુ સ્ત્રીઓ તો ઘણી વખત પહેરતી જ હોય છે. ક્યારેક પાયલના રૂપમાં તો ક્યારેક ચૂંટડીના રૂપમાં. પરંતુ તમારે પણ એટલે કે પુરુષોને પણ ચાંદીની કોઈને કોઈ વસ્તુ જરૂર પહેરવી. ઘરમાં પણ કોઈને કોઈ ચાંદીની વસ્તુ અલગથી રાખજો. મિત્રો આવી રીતે આ 3 મહિનામાં એવા પરિણામો તમને મળશે કે તમે વિચારી પણ નહીં શકો. પરંતુ જે ધન દોલત છે, તમારી જે વિચારસરણી છે તે સંપૂર્ણ રીતે અલગ છે. પરંતુ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળજો મિત્રો. આવનારા જે આ 3 મહિના છે તેમાં ફક્ત એક મંત્રનું ધ્યાન કરવું, એક નિયમનું ધ્યાન કરવું. શું કરવું? પૈસા સૌથી પહેલાં તમારી વિચારસરણીમાં આવે છે. જો દિમાગ કમી હોય, દિમાગમાં કોઈ બાબતનો ડર હોય, દિમાગમાં કોઈ વસ્તુની શંકા હોય તો પૈસા તમારી પાસેથી ભાગી જશે. પૈસા ક્યારેય તમારી પાસે ટકશે નહીં. જો તમને સમૃદ્ધિનો અહેસાસ હોય તો પૈસા આકર્ષિત થશે. જો તમે મનમાં વિચારી લીધું કે મારા જીવનમાં બધું સારું છે, હું ખૂબ પૈસા કમાઈશ, મારા જીવનમાં બધું શ્રેષ્ઠ ભલે ન હોય, ભલે તમારા જીવનમાં
મુશ્કેલીઓ પરેશાનીઓ હોય, પરંતુ તમે વિચારી લીધું કે મારા જીવનમાં હવે બધું સારું થઈ જશે. જો પરેશાનીઓ પણ હોય તો ચાલી જશે. મિત્રો, જો ફક્ત વિચારસરણી સારી હોય, તમે વિચારી લીધું કે પૈસા આવશે તો આવીને જ રહેશે. મિત્રો જુઓ, પૈસા શું છે? મિત્રો, પૈસા એક ઉર્જા છે. જેમ ચુંબક લોખંડને ખેંચે છે, તેમ તમારી ઉર્જા તમારી વિચારસરણી પૈસાને ખેંચે છે. વિચારો કે હું પૈસાને લાયક છું. હું પૈસાને લાયક છું. પૈસા મારી ચારે તરફ છે. તમારે આવું વિચારવું પડશે. શું કરવું? આંખો બંધ કરો, પોતાને તે જીવનમાં જીવો જ્યાં પૈસા જ પૈસા છે, જ્યાં સફળતા છે, જ્યાં આઝાદી છે. આવું કંઈક જીવો. મિત્રો, તમારે આવું અનુભવવું છે. મિત્રો, પોતાને આભાર બોલો. તો આ નિયમ તમારે ધ્યાન રાખવો. મિત્રો, હવે આ 3 મહિનાની મોટી ભવિષ્યવાણીઓ તરફ હું આગળ વધું છું. પહેલી મોટી ભવિષ્યવાણી જુઓ મિત્રો. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આ 3 મહિનાઓમાં અચાનક કોઈ જૂના મિત્ર કે કોઈ સંબંધી સાથે તમારી મુલાકાત થઈ શકે છે, જેનાથી તમે ભાવુક પણ થઈ જશો. અને આ મિલન એટલે થશે કારણ કે ગ્રહોનો યોગ જૂના સંબંધોને ફરીથી જોડવાના સંકેત આપશે. મિત્રો, પરંતુ એક બાબત ધ્યાન રાખજો. જેનો પહેલો દગો કર્યો, જેનો પહેલા દગો આપ્યો, તેને ફરીથી તમારા જીવનમાં આવવા ના દેશો, નહીંતર ફરીથી રડતા રહેશો. સાથે જ આજે 3 મહિનાનો મધ્યંતર એટલે કે નવેમ્બરનો મહિનો, અહીંથી તમને આર્થિક બાજુએ રાહત મળવા લાગશે. તમને ક્યાંકથી અટકેલા પૈસા મળવા લાગશે. તો મિત્રો, કેવી રીતે તમારા કામ બનવા લાગશે. દેવું ધીમે ધીમે ઓછું થશે, બોનસ પણ મળશે અને આ અચાનક મળેલા ધનથી તમારા તણાવ પણ ઓછા થશે. જ્યારે પૈસા આવશે તો આપોઆપ તમારો તણાવ ઓછો થવા લાગશે. મિત્રો, જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવવા લાગશે. તો આ કાર્ય તમારા માટે ખૂબ જ સારું છે. મિત્રો, આગળની બાબત આ દિવસોમાં એટલે કે આ 3 મહિનામાં સૌથી મોટી ઘટના એ છે કે ઓક્ટોબર અને નવેમ્બર આ 2 મહિનામાં તમારા શરીરમાં મિત્રો અનેક પ્રકારની સમસ્યાઓ આવશે. ક્યારેક હાડકાં સાથે જોડાયેલી, ક્યારેક પેટ સાથે જોડાયેલી, ક્યારેક આંતરિક કોઈ સમસ્યા તમને પરેશાન કરશે. આ ગ્રહોની સ્થિતિની અસર તો થશે જ, પરંતુ તમારે પણ તમારું ધ્યાન રાખવું પડશે. મિત્રો, જો સમસ્યા મોટી હશે, નાની નહીં હોય, એટલે પહેલેથી જ તમારું ધ્યાન રાખી લેજો. મિત્રો, જો ક્યાંક કોઈ બીમાર શરીરમાં લાગી હોય તો તેને આવનારા ઘણા મહિનાઓ સુધી તમારો પીછો નહીં છોડે. એટલે હું કહું છું, તમારા શરીરનું ખૂબ જ ધ્યાન રાખજો. મિત્રો, આ જે સમય છે, સૂર્ય અને ગુરુની ચાલ તમને નવા અવસરો આપશે. જે વ્યક્તિ આજે મિત્રો ફક્ત હજારોમાં રમે છે, તે થોડા જ મહિનાઓમાં લાખો કરોડોમાં રમી શકશે. મિત્રો, અને આ બધું તમારા સૂર્યના કારણે થશે. એટલે જો કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા હોવ તો કરી દો. ખૂબ જ સારો સમય રહેશે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં નવા અવસરો તમને મળશે. આ પરિવર્તન તમારા જીવનની જે દિશા છે તેને મોડે છે. મિત્રો, હું તમને જણાવું છું કે આ મહિનાઓમાં મિત્રો ઘરમાં કેટલાક આયોજન પણ થઈ શકે છે. લગ્ન, સગાઈ, સંતાનનું આગમન પણ થઈ શકે છે. નક્ષત્રોની ચાલ તમારા પારિવારિક બંધનોને મજબૂત કરી દેશે. પરંતુ આ 3 મહિનામાં તમને સુખ શાંતિથી થોડીક ઉપહાર રહેશે. આ 3 મહિનામાં સુખ શાંતિ તમને નહીં મળે. ચેન પણ તમને મળવાનું મુશ્કેલ થઈ જશે. ઘણા મિત્રોને તણાવનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ 3 મહિનામાં ભલે તમારા જીવનમાં ખુશીઓ આવી રહી હોય તો પણ મિત્રો તમે ચેનનો શ્વાસ નહીં લઈ શકો. મિત્રો, ધન પણ આવશે તો પણ ચેનનો શ્વાસ તમે નહીં લઈ શકો.
આનાથી બચવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તો મિત્રો, રાત્રે ઊંઘ ખુલવી આ બધું તમારી સાથે બનશે. આ 3 મહિનામાં આને અવગણવું નથી. મિત્રો, રોજ મંદિર જવું, ખાસ કરીને સાંજના સમયે તમારે મંદિર જવું જોઈએ. આનાથી તમારા મનની બેચેની ઓછી થશે, રાત્રે ઊંઘ સારી આવશે. તો આ કાર્ય તમારે જરૂર કરવું. તો મિત્રો, હું તમને જણાવું કે આ દિવસોમાં કોઈની સાથે ઝઘડવું નહીં. મિત્રો, તમે તમારા પડોશીઓ સાથે ઝઘડી શકો છો. તમારા મિત્રો સાથે તમારી લડાઈ થઈ શકે છે. પરિવારમાં પણ કોઈની સાથે લડાઈ થઈ શકે છે મિત્રો. એક સમય એવો આવશે કે તમે તમારા પોતાનોથી પણ દૂર થઈ જશો મિત્રો. તમને એવું લાગશે કે આ બધા મારા પોતાના મારી વિરુદ્ધ છે. મારું કોઈ સાથ નથી આપી રહ્યું. આ બધું મારી વિરુદ્ધ છે. તમારો પોતાનો તમારો જીવનસાથી પણ તમને એક સમયે એવું લાગશે કે આ પણ મારો દુશ્મન છે મિત્રો. આ બધું ગ્રહ નક્ષત્રોના કારણે થશે. એટલે કોઈ પણ બાબતમાં મિત્રો તમારે વધુ દિમાગ ન લગાવવું. તમારે દરેક બાબતને મિત્રો ધીમે ધીમે સાંભળવી પડશે મિત્રો. તમારા સંબંધો નાતાને પણ તમારે સાંભળવું પડશે મિત્રો. તમારા ગુસ્સાને પણ સાંભળવું પડશે. આ 3 મહિના મિત્રો વર્ષના જતા જતા તમને ઘણું બધું આપીને જશે મિત્રો. પરંતુ બદલામાં તમારી પાસેથી તમારું સુખ ચેન લઈ જશે. જો સુખ ચેન ન આવ્યું હોય, જો સુખ ચેન ન આપવું હોય, સારી રીતે રહેવું હોય તો મિત્રો તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું. હનુમાનજીનું દરનું છૂટે. હનુમાનજીના મંદિરે તમારે જવું પડશે. જેનો મંગળ મજબૂત હોય, જેના પર હનુમાનજીની કૃપા હોય, તેના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવી જ ન શકે. તે માનસિક રૂપે પણ બળવાન રહેશે. જુઓ, જો તમે તમારા દિમાગને, તમારા મનને મજબૂત કરી લીધું તો તમે દરેક પરિસ્થિતિમાં મિત્રો સાચા રહેશો. જુઓ, તમે તમારી આસપાસના લોકોને જોયા હશે જેના જીવનમાં નાની નાની મુશ્કેલીઓ આવે છે. પછી ભલે તમે જ શા માટે ન હોવ, તમારા જીવનમાં પણ નાની મોટી મુશ્કેલીઓ આવશે મિત્રો. પરંતુ તમારી અસર શું છે કે તમે દરેક નાની મુશ્કેલીને ખૂબ મોટી માની લો છો કે હવે શું થશે, હવે શું કરીશ, તમે આવું વિચારી લો છો અને તમે ગભરાઈ જાઓ છો. અને તેનાથી મુશ્કેલી એક પહાડનું રૂપ લઈ લે છે. પરંતુ તમારી આસપાસ કેટલાક એવા લોકો હશે જેમના જીવનમાં મોટી વિપત્તિઓ આવી જાય છે. લાખોનું દેવું થઈ જાય છે, ઘર વેચાઈ જાય છે, પરિવાર વિખરાઈ જાય છે, છતાં તેમનું દિમાગ અને તેમનું મન નબળું નથી. બ્લેક મજબૂત છે. તેઓ પોતાના દિમાગથી પોતાના મનને મિત્રો મજબૂત કરીને જીવનમાં ફરીથી બધું હાંસલ કરી લેશે મિત્રો. તેમના દિમાગ અને તેમના મનથી જ બધું વ્યવસ્થિત થઈ જાય છે. ભલે તેઓ બરબાદ થઈ ગયા હોય, પરંતુ તેઓ પોતાના મનથી, પોતાના દિમાગથી બધું વ્યવસ્થિત કરવાની તાકાત રાખે છે અને તેઓ ફરીથી વ્યવસ્થિત પણ કરી લે છે. તેમના જીવનમાં ફરીથી ખુશીઓ આવી જાય છે, ધન આવી જાય છે, સંબંધો, નાતા બધું સાચું થઈ જાય છે. આ શા માટે? કારણ કે તેમનું મન, તેમની વિચારસરણી સાચી હોય છે. એટલે વિચારસરણીને ધ્યાનમાં રાખવું. ભલે જીવનમાં મુશ્કેલી હોય, વિપત્તિઓ આવી જાય તો પણ તમારે ગભરાવું નહીં. અને મિત્રો, આ 3 મહિનામાં ઘણા એવા મોટા મોકા આવી શકે છે જ્યાં તમારું મન ડોલી જશે. તમે ગભરાઈ જશો. તમને એવું લાગશે કે ભગવાન, હવે મારું શું થશે, મારા પરિવારનું શું થશે? પરંતુ ગભરાવાનું નથી. જે ભગવાન મિત્રો રાત્રે ઝાડ પર સૂતેલા જીવને નીચે પડવા નથી દેતા, તે તમને શું પડવા દેશે? તો મિત્રો, તમને પણ નહીં પડવા દે. એટલે ગભરાવવું નહીં. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય
તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જય શનિદેવ જરૂર લખજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.